સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ આપણે ઓલી સાઈડ પાણી વાળતા હતા, હવે ન્યા પૂરું થયું છે એટલે આનપા વાલ ખોલું છું. અહીંયા આપણે ધાણી અને લસણના ક્યારા પાવાના છે એટલે પાઈ દઈએ ને અહીંયા પાણી વાળી લો. જો વાલ અહીંયા આપણે અત્યારે હવે છે ને ગયા વર્ષે બધે વાલ સિસ્ટમ કરી એટલે હવે ભાઈ આ ચાલુ પડી ગયું કે આપણે જ્યાં પાણી વાળવું હોય એટલે કાંઈ ચિંતા નહીં, આ રીતે વાલ ખોલો એટલે ભાઈ પાણી સીધું આનપા. ઓલું પાણી આમથી આવેલું છે એટલે એનું નાકું આમ છે. હવે આ પાણી અડધું આનપાથી આવશે એટલે આનું નાકું આમ વાળી લઈએ આપણે. અત્યારે ભાઈ જો આપણે અવાજ આવે છે એ તેતર બોલે છે હું. અને ભાઈ રાતે આ 2-5 દી પહેલાં ઠંડી પડી ત્યારે રાતના શાળિયા બહુ બોલતા હતા એટલે ખેતીવાડી વિસ્તારમાં આવું બધું બહુ મજા આવે. અને ભાઈ આ ગમે એ ખરસતા ન મળે આ અવાજ આપણને જે આ પંખી કિલોલ કરે કેમ. આવો આવો પાણી લાવ્યા. કેમ છો બધાય મજામાં? આપણે ભાઈ પાણી વાળતા હોય હજી પાણી છે ને આ પહેલું પાણી છે એટલે ડોળું હોય, બાકી નહીંતર ઓલપા હોય કે પાણી લઈને આવવાનું ન હોય, આપણે પી લેવાનું જ હોય. પણ આ નજીક છે એટલે આવ્યા છે. અને ભાઈ અહીંયા બધે આપણે ઘઉં વવાઈ ગયા છે અને અહીંયા બધે કાલના પાણી પાઈએ છીએ. આજ સવારે વહેલા જાગી નહીં તે હું પાણી પાતો હતો. પછી ભાઈ અમારે અભયભાઈ કેતનભાઈ આવે તો એનાથી ટેકો થતો હોય એટલે આ રીતનું હોય એટલે પાણી વાળતા હોઈએ. અને આજ આટલું બાકી છે કીધું હવે એટલું અહીંયા શરૂ કરી દઈએ. અને બાકી આજનો જે આપણે કારણ કે અહીંયા આપણે 3 વર્ષથી આવ્યા તો અહીંયાના ગામમાં જે માતાજી હોય, ભગવાન હોય, અહીંના મંદિર હોય તો અહીંયા ગામમાં એ રીતનું છે કે ભાઈ આ ઘઉંની વાવણી થઈ જાય, દિવાળી જાય પછી અહીંયા બલાડદેવમાંનું થાનક છે તો બલાડદેવમાંની લાપસી થતી હોય. પછી ગામના ઓલા પાદરમાં છેલ્લે દાડમા દાદાનું થાનક છે તો દાડમા દાદાને સૂરમું થતું હોય. તો આપણે આવ્યા ત્યારથી આ કરીએ છીએ એટલે ભાઈ આજનો પ્રોગ્રામ એ છે કે ભાઈ બલાડદેવમાંની લાપસી કરવાની છે અને દાડમા દાદાનું સૂરમું કરવાનું છે. એટલે 12 મહિના આ એક આપણે હરખ અને ખુશીથી કરતા હોઈએ. અને આ આપણે જે આપણા દેવી દેવતા જે માનતા હોય અને જે થતું હોય આપણે હરખથી કરવું જોવે. એટલે આજ આપણે એ લાપસી અને સૂરમું કરવાના છે, બરાબર ને? ભાઈ હવે ઘણા ટાઈમથી એટલે કે ભાઈ દિવાળીથી આપણે અહીંયા એટલે કે ભાઈ અહીંયા મારા યુટ્યુબ પરિવાર એટલે કે મારા સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો દિવાળી ઉપર ઘણા મળવા આવ્યા. એટલે અમે ભાઈ દિવાળી ઉપર કોઈ જગ્યાએ કાંઈ જઈ નથી કે જો અમે કાંઈ વ્યા જઈએ તો કોઈ બહારથી આવ્યું હોય એને ધક્કો થાય, એ નારાજ થઈ જાય, એના મનમાં એમ થાય કે ભાઈ આપણે ગયા પણ મળ્યા નહીં. એટલે અમે કોઈ જગ્યાએ ગયા નથી. પણ હવે અમારા કુટુંબમાં એક ભાઈ મેલડીમાંનું થાનક છે ઘરે તો ત્યાં કોઈ કારણોસર આપણે એક બીજો પ્લોટ રાખ્યો, ત્યાં મેલડીમાંની સ્થાપના કરવાની, ત્યાં ડેરી બનાવી તો એ મેલડીમાંના કાર્યમાં આપણે જવાનું છે. પછી બીજા નંબરમાં કે ભાઈ અમારે ઘણા ટાઈમથી વાત હાલે છે કે ભાઈ આપણે લાલો પિક્ચર જોવા જવું. 15 દિવસ તો વાતું કરે છે પણ લઈને જ ગયા હોય છે. એટલે ભાઈ એમાં એવું છે કે જવું છે આપણે ઘણું પણ હવે જો આનું આપણને કામ હોણ ટલ્લે સડી ગયો, બધાને ખબર છે કે ભાઈ સિંગ દિવાળી ઉપર વરસાદ આવી ગયો એટલે નહીતર દિવાળી પછી 15 દિવસમાં આપણું બધું કામ પૂરું થઈ જાત. કારણ કે વાવણી થઈ જાત ને ઓલું જે સિંગ છે એ લેવાઈ જાત. પણ વરસાદ આવ્યો એટલે બધું અત્યારે 1 મહિના ઉપર દિવાળી ગઈ, 1 મહિના ઉપર થયું તારે હવે આપણે આ કામ પાર પાડી રહ્યા અને બધું કામ પૂર્ણ થાય પછી આપણે જઈએ તો આપણને આનંદ આવે. એટલે ભાઈ આપણે લાલો જોવા હવે ફાઇનલ જવાનું આ બધાની રૂબરૂમાં કીધું. હો ભાઈ જો હવે તો ભાઈ અમારા મિત્રો ભાઈ બધા જોવે એની રૂબરૂમાં કહી દીધું એટલે હવે ફરે એમાં ખાય એટલે હવે જવાનું ને આપણે કામે ઓછું થઈ ગયું છે. અને ભાઈ આવી ફિલ્મ જે ગુજરાતી અને આપણા જે ગુજરાતનું ગૌરવ હોય અને ગુજરાતી ભાષાનું હોય અને આપણી સંસ્કૃતિ હોય તો એમાં ભાઈ જોવા ચોક્કસ જવું જોવે.
અને ભાઈ મારે જવું પણ મારે મળવું. અને ભાઈ મારો સ્વભાવ એવો કે ગમે ત્યારે આપણે જાતા હોય ને તો વર્ષોથી કે ભાઈ હું એકલા જોવા જાઉં, આપણને આતે કોઈ મિત્રો હોય કોઈ આતે તો હથવારે અને ખુશીમાં સામેલ હવ હોય અને આનંદ હોય તો જ મને મજા આવે. મારું કાર્ય એ ટાઈપનું કે હું વર્ષોથી ફિલ્મો જોવા જતો પણ હું કોઈ દી એકલો જોવા નથી ગયો. ઘણે એમ એકલા નથી ગયા બે તે. એટલે કોક હારે હોય એટલે ભાઈ ખુશીમાં સૌને સામેલ કરવા, આનંદમાં સૌને હારે રાખવા. બાકી જો ક્યારેક મારા જીવનમાં ઘણી તકલીફો આવતી હોય તો તકલીફ કોકને કહેવા જેવું જ કહે, બાકી નહીંતર તકલીફમાં કોઈને કાંઈ જાણ કરવાની નહીં. તકલીફ 2 દિવસ આપણે વિચાર કરી અને આનું સોલ્યુશન કેમ આવે એ જાતે લડી અને પાર પાડવાનું. અને બાકી ખુશી હોય તો એ હમેથી કહેવાનું ભાઈ આવો આનંદ કરીએ હવારે. એટલે આવો આપણો સ્વભાવ છે. કેમ? બરોબર, સાચી વાત. હાલો તો હું કરું તૈયારી. હા, તે હવે તમે લાપસીની તૈયારી કરો અને હું હમણાં આ પૂરું કરીને આવું પછી ઝારવા જવું જો. હા, બરોબર. અને ભાઈ જો આપણે આ નાકું વાળી અને ભાઈ માટીમાં આ ભીના પગ હોય એટલે માટીમાં આપણા શરીરમાં જે કાંઈ અમુક તજા ગરમીઓ આવતી તો એ બધું આનાથી દૂર થઈ જતું હોય અને આપણી રોગ પ્રતિકારક શક્તિ તો વધતી જ હોય. કારણ કે અત્યારે તમે જોઈએ કહો કે ભાઈ એલોવેરામાં પગ કરે એટલે ભાઈ લીમડાના તો ડાયાબિટીસમાં ફેર પડતો હોય, હળદરના પાણીમાં ભાઈ કેન્સરના કાંઈક તકલીફના ફેર પડતો હોય, આવા બધા થતા હોય. તો આ માટીમાં તમે પગ રાખીને ઊભા રહ્યો તો માટીમાં ગુણ છે તો એ ગુણ આપણા શરીરમાં કામ કરતા હોય. એટલે આ સીધી જ ભાષામાં છે કે ભાઈ આ આપણે માટીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પાવર છે તો એનો ભરપૂર આનંદ અને ભરપૂર એનો લાભ આપણને આમાં મળે. એટલે ભાઈ કામ અને તમારા શરીરનું હેલ્થ સુધરે આ એવું કાર્ય છે ખેડનું. એટલે ભાઈ આપણે આ કરતા હોય ને કરીએ અને ભાઈ આમાં આપણને એટલે આનંદ થાય છે. હવે જો આજે આપણે ભલાડદેવ માને લાપસી કરવાની અને દાડમા દાદાનું સુરમું બનાવવાનું છે. તો બધી તૈયારી કરીને આપણે બેસી ગયા છીએ. લોટ લઈ લીધો છે, ગોળ લઈ લીધો, તેલ, ઘી અને લોટ આપણે બહુ જાડોય નહીં બહુ ઝીણો નહીં મીડિયમ દળાવ્યો છે. તો આપણે હવે પહેલાં લાપસી બનાવી નાખી અને પછી આપણે સુરમું બનાવશું. લાપસીનું એક માપ હોવું જોઈએ કે આપણે આ તપેલી ભરીને લોટ લીધો લાપસી બનાવવા તો પાછી તપેલી ભરીને આપણે એમાં પાણી મૂકવાનું. આ રીતનું લાપસી બનાવવામાં માપ રાખવું પડે. એટલે આપણે લોટની તપેલી ભરી વાળીએ પહેલાં. જો આપણે આ રીતે લોટ ભરી લીધો. હવે આપણે આ રીતે પાણી ભરીને મૂકવાનું છે આંધણ લાપસીને. પહેલાં આપણે આમાં મોણ દઈ દઈએ પછી આપણે આંધણ મૂકી. અને લાપસીમાં જેમ મોણ હોય એમ લાપસી હારી થાય અને આ રીતે આપણે મોણ દેવાનું હોય. જો આપણે આ રીતે મોણ દઈ દેવાનું હોય લોટમાં. આ રીતે આમ મુઠ્ઠી વળી જવી જોઈએ તો આ લાપસી આપણે બહુ સરસ બને. હવે આપણે આને મૂકી દઈએ અને આંધણ મૂકી દઈએ. આ રીતે દાબડી દઈએ ઘડીક. સૂલો જઈ ગયું વાળું આંધણ મૂકી દો. તો આપણે જો સૂલો જઈ ગયું વાળો છે. આ તપેલી મૂકી દઈએ. તપેલી આપણે પિત્તળની છે, અંદર કલી કરેલી છે અને બહાર આપણે પાંખો દીધો છે. તો હવે આપણે આ તપેલી ભરીને પાણી મૂકી દઈએ. હવે આપણે આંધણ ઉકળવા દેવાનું છે અને આપણે ગોળ સોલી નાખીએ એટલે આંધણ થાય એટલે ગોળ નાખી દઈએ. આપણે આમાં જોઈએ એટલો સોલશું
બાકી આપણે જો કિલો લોટની લાપસી બનાવી હોય ને તો 500 ઉપર આપણે ગોળ નાખવો પડે. પણ આપણે કાંઈ આમાં ભાવથી જ તે માતાજીને આપણે જમાડવાના હોય એટલે કાંઈ એવું નહીં ખવા પાલીનું જ કરવું. બોલાય એ રીતે ખવા ગળિયાનું, ખવા પાલી, અઢી ગળિયા એ રીતે બોલાય. અને આપણે વંશથી કરીએ એટલે જેટલી કરીએ એટલી હાલે. હવે આપણે આ ગોળ નાખી દઈએ. હવે આપણે જો ગોળ 250 ગ્રામ લીધો છે. હવે આપણે જો ગોળ નાખી દીધો છે. હવે ગોળ એ બધો ઊનો થઈ જાય છે અને આપણે આ ફૂલ આંધણ ઉકળે ને પછી આપણે લાપસી ઓરવાની છે. ત્રણ કેરા ભાઈ ત્યાં લાઈટ વહી ગઈ. વહી ગઈ. વહી ગઈ. હવે પાણી પાણી પી લો, ઘડી કરીને પછી જાવ પાછો બીજો. આપણે જોઈ લઈ. આંધણ તો જો સરસ ઉકળી ગયું છે. લાપસીમાં આ રીતે આંધણ ફૂલ ઉકળવા જ દેવું પડે તો લાપસી બહુ સારી બને. અને આપણે થોડુંક પહેલાં 2 પાવડા તેલ નાખી દઈએ અને પછી લાપસી ઓરી દઈએ. મને તો ઓલું સાંભળી ગયું, માયાભાઈ કે નહીં હા કે ભાઈ જેની બાને લાપસી અને રોટલો આવડતો હોય એની દીકરીને આવડે. માયાભાઈ આ હેત કે હો, આ વિડીયો બહુ હાલે. હા હવે વિડીયો બહુ બનાવો હે. બનાવ્યા. હા. હવે આપણે ઓરી દઈએ લાપસી. એટલે ભાઈ લાપસી શીખવ્યા નહીં, પણ એ જે વર્ષોથી પરંપરાથી બનતું હોય અને જે દીકરીએ જોયું હોય એ દીકરી પહેલેથી લાપસીની કારીગર હોય અને કારીગર થઈ જાય એવું છે આ. હા આપણને પહેલેથી આવડે હો. એમને હવે આપણે જો આ રીતે હાથ મારી દેવાનો અને પછી આ રીતે નાના નાના વીંધા પાડી દેવાના. પછી આપણે હાવ પાણી બળી જાય ને પછી આપણે હલાવવાની છે. આવી રીતે 5 વીંધા પાડી દઈએ એટલે એમાંથી જુઓ પાણી મને દેખાવા અને આ બળી જાય. હમણે આપણે આમાં તાપ પાછો છે ને ધીમો રાખવો પડે, ફૂલ તાપ ન કરાય લાપસીમાં. અને ભાઈ આપણે લાલો ફિલ્મ, એટલે લાલો એટલે શ્રી કૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મ બહુ હાલ્યું છે. અને અમારે ભાઈ જોવા જવાનું એટલે મારી ઈચ્છા એવી છે કે ભાઈ આપણે અવારનવાર અમારે ગમે પેલા ફિલ્મો જોતા ભાઈ બંધ દોસ્તાર હારે હોય, કોઈ આ કોકનું કોક હારે હોય, પણ આ વખતે મને એવું છે કે મારે યુટ્યુબ પરિવારને હારે રાખવો એટલે આ વખતે એનો વિડીયો જાય છે ને બનાવવાની ઈચ્છા છે. પછી ભાઈ આપણે કાલે મેરડીમાંની આપણે નવી ડેરી બનાવી અને ત્યાં માતાજીની સ્થાપના છે. તો હવે ત્યાં આપણે જવાનું છે અમારા કુટુંબમાં જ તે અમારા વડવા વખતના મેરડીમાં, તો એને ફેરવવાના, તો એમાં આપણે જવાનું છે. અને હવન હશે, માતાજીનો તાવો હશે, તો ભાઈ એનો તે મારી એવી ઈચ્છા છે કે ભાઈ હવ મારા યુટ્યુબ પરિવારને હારે રાખવા. એટલે હારે મતલબ અમે વિડીયો બનાવીએ તો તમે જોઈ શકો. પછી માતાજીનો વિડીયો બનાવવાની ઈચ્છા છે. પછી હવે તમે એક પાછું આ તો કોમેન્ટમાં ખાસ કહેજો હો, કારણ કે એ પછી જવાનું થોડાક દિન વાર છે. તો ભાઈ એમ લાલો એટલે કે ભાઈ શ્રી કૃષ્ણ સદા સહાય તે એ જોવા જાય એનો વિડીયો તમારે જોવો છે તો બનાવી આ રીતની, કારણ કે એના જે થોડીક વાર છે એટલે તમને પૂછું ભાઈ એની કોમેન્ટ કરજો હો તમે. જો આપણે જો એ રીતનું હોય તો ટોકેજમાં જઈ અને બધું તમને આ રીતનું બતાવવું છે એટલે એની તમે કોમેન્ટ ખાસ કરજો. લાઈટ આવી ગઈ લાગે હું આવી ગઈ. તો હવે હું પાછી હવે ઘડીક હવે મોટર શરૂ કરી દઉં એટલે એ પાછા 2-3 કેરા પી જાય. સવારથી અત્યાર સુધી 2 ફેરી લાઈટ ઝટકા મારી ગઈ એટલે હવે પછી આવો ઘડીક આપણને પોરો થઈ જાય એટલે આમાં પાણી પી લઈને પછી આવે એટલે શરૂ કરીને પાછા આપણે આપણા કામે. બરોબર, એટલે હવે 2-3 કેરા છે પાતો પછી મળીએ ભાઈ હો. જોઈ લઈએ આપણે લાપસી. આપણે પાણી તો જો બળી ગયું છે આ રીતે, જો જાડું જાડું થઈ જાય ઉપર. હવે આપણે હલાવી નાખીએ.
આ રીતે આપણે પાણી બળી જાય એટલે હલાવી નાખવાની. અને હવે આપણે છે ને 2-3 પાવડા તેલ નાખી દઈએ અને આમને ઘડીક પાઠે રહેવા દઈએ એટલે સૂટી મસ્ત થઈ જશે. જોઈ લઈએ આપણે લાપસી. જો સરસ મજાની સૂટી થઈ ગઈ ને. હવે આપણે આને ઉતારી લઈએ અને હજી આપણે ઉતારશું પછી ઠરશે પછી વધારે સૂટી પડશે. અહીંયા મૂકી દઈએ આપણે. અને આપણે બનાવી છે સિમ્પલ લાપસી અમારા મા બનાવતા એ રીતે. નકર આમાં દ્રાક્ષ નખાય, કાજુ બદામ નખાય, બધું નાખીને બનાવાય. પણ આપણે દેશી ટાઈપ જ તે પહેલાંની રૂઢિયત બનાવી છે. અને હવે આપણે આને ઢાંકી દઈએ. હવે આપણે જો લાપસી તો બની ગઈ છે અને દાળમાં દાદાને સુરમું બનાવવાનું છે તો ખાખરા કરીને આપણે સુરમું બનાવવાનું છે. તો આપણે લોટ આમાં લઈ લઈએ અને આમાં આપણે એ રીતનું છે, કાંઈ માપનું નહીં, આપણે હવા ઘડિયાનું એ રીતે આપણે બનાવવાનું હોય. અને હવે નાખી દઈએ આપણે મોણ. અને મોણ આપણે આમાંય તે સળિયાતું હોય એટલે સરસ બને સુરમું. અને આપણે ગણપત દાદાનું બનાવતા હોય કે હનુમાન દાદાનું બનાવતા હોય તો આપણે મૂઠિયા બનાવીને એ રીતે તળીને આપણે બનાવતા હોય. પણ આ આપણે વર્ષોથી અમે આ રીતે તે આપણે બનાવતા હોઈએ તો અહીંયા એ રીતનું છે એટલે આપણે એ રીતે આજે બનાવવાનું છે. અને આપણે કાળા ચતુર્દશી હોય તો આ રીતે આપણે એ રીતે સૂટું આવી રીતે ખાખરા બનાવીને સુરમું બનાવી. પણ આ સુરમું આપણને બહુ મસ્ત લાગે કેમ કે ખાખરા બનાવીએ તો એ સરસ લાગે કેમ કે આપણે મોણ સળિયાતું નાખીએ એટલે સરસ જ બને. હવે આપણે આ સહેજ અમથું ગરમ પાણી લઈ લીધું છે અને આમાં આપણે લોટ મીડિયમ રાખવાનો, બહુ ઢીલો નહીં, બહુ કડક નહીં, કેમ કે સહેજ કરકરો હોય એટલે તૂટવા કરે. હવે જો આપણે લોટે બંધાઈ ગયો છે ખાખરાનો તો આપણે 2 નાના આના ખાખરા બનાવી નાખી અને આપણે તાવડી તપી જ ગઈ છે. હવે વણી નાખી અને આને જો આપણે આ ખાખરાને હાવ પાતળા નહીં કરી નાખવાના, થોડા જાડા રાખવાના. હાવ આપણે પાતળી કરી નાખીએ તો કકડી થઈ જાય અને સુરમું બહુ સારું ન લાગે. પણ આ રીતે આપણે કરીએ ને એટલે સરસ બને. જો ખાખરો સડી ગયો છે આમાં મૂકી દઈએ આપણે. હવે આને આપણે છે ને આ રીતે તે સોળી નાખવાનું છે હાથે કરીને. આ જરાક ઠરે એટલે પછી હાથ મારી દઈએ. અને આમાં કાંઈ આપણે સાવણો કે એવું કાંઈ લેવાનું નથી. અને આ રીતે આપણે સુરમું બનાવીને તો બહુ સરસ બને. આમાં કેમ કે ઝીણી આ ખાખરાની કણી હોય અને એની હારે ગોળ હોય, ગોળની કટકી અમુક રહી ગઈ હોય, ઘી હોય એટલે બહુ મસ્ત લાગે ખાવામાં, એકદમ સરસ લાગે. હવે આપણે આ જરાક ઠરે ને પછી હાથેથી તે આ રીતે આમ ભૂકો કરી નાખવાનો છે. પણ આ સુરમું બહુ સરસ લાગે. વર્ષોથી આપણે આ રીતે બનાવતા આવીએ એટલે ખ્યાલ આપણને એટલો. હવે આપણે જો ઠરી ગયું છે આ રીતે સોળી નાખી.
જો ભાઈ પાણી પાવાનું પૂરું કરી નાખ્યું. આ છેલ્લો ક્યારો આપણે મરસીનો એ રકાબોળ કરી દીધો. અને હવે આપણે હમણાં કાં પોપૈયા પાકે એટલે રોજ ખાઈએ ને અત્યારે 11:30 જેવું થયું છે. અને આપણે ભાઈ લાપસી અને સુરમું બને તો હજી ઝારવા જાય એટલે વાર લાગશે. તો ભાઈ રોજ એક એક પોપૈયું આપણે ખાઈએ છીએ. અને ભાઈ અત્યારે આ શિયાળો ઠંડક એટલે ભાઈ પોપૈયો સારો ખાવામાં. એટલે જો આ તાજે તાજો હવે આપણે ધોઈ આગળ મોળીને અને પછી ખાવો છે. અને ભાઈ પછી લાપસી સુરમું બની જાય એટલે ઝારી આવશું. જોવો ભાઈ ધોયો એટલે કેવો થઈમાં. અને આ અત્યારે ભાઈ ઝાડભાઈ ટાઢો બોળ હોય હો. અને હવે આપણે આ કાહળું લઈએ અને આમાં મોળી લાવો સરી આ ગોળ વાળી ધોવી પડશે. હું ધોઈ આવો છો મારા હાથે બગડે. ના હું ધોઈ નાખું ને. જો આપણે સુરમું સરસ બની ગયું છે, આમ ભાંગ્યું એટલે અને ગોળે સોલાઈ ગયો છે. હવે આપણે સહેજ અમથો ગરમ કરવાનો છે એટલે એ તૈયારી કરી નાખી. હવે આપણે શું તવી મૂકી દીધી છે, આમાં ઘી નાખી દઈએ. અને આપણે જો ઘી ગરમ થઈ ગયું છે, આ ગોળ નાખી દઈએ. જો આપણે ગોળ ગરમ થઈ ગયો છે, ખાલી આપણે ગોળ ગરમ કરવાનો જ હોય, આમાં ઉડલો નહીં આવવા દેવાનો કાંઈ, એટલે આપણને કાસો ગોળ ફોરે નહીં. અને હવે નાખી દઈએ આપણે આ સુરમું ભાંગેલું. અને હવે આપણે હલાવી નાખીએ. સરસ મજાનું બની ગયું સુરમું. જો હવે પોપૈયો હાવ ઢીલોય નહીં, કડકય નહીં, મીડિયમ અને ઠંડો અને ગળ્યોય બહુ. એટલે ભાઈ મજા આવશે. એટલે હવ ખાવું પોપૈયો. જો આપણે કીધું હતું ને કે ઠરશે એટલે બહુ સરસ સુટ્ટી થઈ જાય છે લાપસી. જો સરસ બની ગઈ ને. અને લાપસી તો મારા હાવું બહુ સારી બનાવે હો, મસ્ત બનાવે. તો હવે આપણે સુરમું બની ગયું છે, લાપસી બની ગઈ છે. તો બે વસ્તુ ભરી દઈએ એટલે પછી ઝારી આવે. આમાં નાખી દઈએ આપણે સુરમું. અને હવે ભરી વાળી આપણે લાપસી. આપણે લાપસી ભરીને આમાં ઘી નાખી દઈએ થોડું, 2-3 ચમચી. અને આપણે લાપસી સુરમા આરે મગનું શાક અને ભાત એ બનાવ્યું છે, પણ એ આપણે બતાવ્યું નથી. તો હવે આપણે આ લાપસી સુરમું તૈયાર થઈ ગયું છે. તો ઝારી આવો. હા ચાલો જઈ આવવાનું હોય ને તો ઝારી આવી ટાઈમ સુધી. જો ભાઈ આ બલાડદેવ માનું સ્થાનક ને અહીંયા આપણે લાપસીની પ્રસાદી માતાજીને ઝારી અને શ્રીફળ વધેર્યું, અગરબત્તી કરી
અને 4 મહિને હવ લાપસી કરતા હોય તો ભાઈ આપણે લાપસી કરીને માતાજીને લાપસી જમાડી. તો આપણે આ જે સ્થાનક છે બોરડે ગામના પાદરમાં ગઢડું કહેવાય, ગઢડામાં માતાજી બિરાજમાન છે, ત્યાં આપણે આવ્યા હતા અને દર્શન કર્યા અને લાભ લીધો. હવે બોરડી ગામના સામેના ગેટેથી વાડી બાજુ જવાય એ વિસ્તારમાં અહીંયા દાડમા દાદાનું સ્થાનક છે. દાડમા દાદાને આપણે શ્રીફળ વધાર્યું, સૂરમું જાર્યું અને હવે 12 મહિને આપણે સૂરમું અને લાપસી કરતા હોય તો એ થઈ ગયું. અને ભાઈ દાદા પહોંચ કરી લે, જમી લે એવી પ્રાર્થના. અને હવે ભાઈ આપણે ઘરે જઈને પ્રસાદી લઈ લેવું. તો ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.